નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। કોંગ્રેસ નેતા અને વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી સામે દલિત સમાજે જે મોરચો માંડ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ ગઈ હતી, કારણ કે જિગ્નેશ મેવાણી વિરુદ્ધ મહીસાગર જિલ્લાના વિવિધ તાલુકામાં દલિત સમાજના લોકોએ રેલી કાઢીને મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું અને હવે ધારાસભ્ય વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી હતી। ત્યારે હવે આ બધાની વચ્ચે સોશિયલ મીડિયા પર એક પત્રિકા વાયરલ થઈ રહી છે, જેમાં એવું લખ્યું છે કે જિગ્નેશ મેવાણી, તમે ધારાસભ્યની ગરિમાને લાંછન લગાડ્યું છે, હવે ઘેર ભેગા થાવ। ત્યારે હવે સવાલ એ થઈ રહ્યો છે કે આ પત્ર કોણે લખ્યો અને શા માટે લખ્યો છે? તો સમાચાર એવા મળી રહ્યા છે કે મહીસાગર જિલ્લાના ભાજપ ઉપપ્રમુખ જેઠાભાઈ વણકરે વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની વિરુદ્ધમાં આ પત્ર લખ્યો છે। આ પત્રમાં તેમણે લખ્યું છે કે આપ એક ધારાસભ્ય છો અને આપે ધારાસભ્યની ગરિમાને લાંછન લગાડ્યું છે, તમારો વિવેક છે ખરો? મહીસાગરમાં વર્ગ વિગ્રહ કરવા આવ્યા છો। ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને જેટલા કોંગ્રેસે હળધૂત કર્યા છે, એટલા જ ભાજપે તેમને આગળ કર્યા છે। ભાજપે તેમની ગરિમા વધારી છે। ત્યારે આ બાબતમાં રાજકીય રંગ આપવાનો છોડીને ઘેર ભેગા થવું જ ઉચિત છે। તો આની સાથે જ ખબરો મળી રહી છે કે મહીસાગરના કલેક્ટર નેહા કુમારી વિરુદ્ધમાં પણ એટ્રોસિટી એક્ટના દુરુપયોગ બાબતે જે કોમેન્ટ કરી હતી, તે કોમેન્ટને લઈને પણ આગામી 6 ડિસેમ્બરે આંદોલન કરવા જઈ રહ્યું છે। ત્યારે આંદોલન અગાઉ નેહા કુમારી સામે વધુ એક નવી સમસ્યા આવી છે, જેમાં રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ દ્વારા ડીજીપીને નોટિસ મોકલીને 15 દિવસની અંદરમાં આ સમગ્ર ઘટનાનો એક્શન ટેકન રિપોર્ટ માંગવામાં આવ્યો છે। મહીસાગર જિલ્લાના કલેક્ટર નેહા કુમારીએ સરકારી તાલુકા સ્વાગત કાર્યક્રમમાં લોકોની સમક્ષ જાહેર પ્રશ્નો બાબતે વાર્તાલાપમાં નાગરિકોને સાંભળી શકે તે રીતે તિરસ્કાર તેમજ અપમાનજનક શબ્દોનો પ્રયોગ કર્યો હોવાના આરોપ લાગ્યા છે। જેમાં એવું કહેવાઈ રહ્યું છે કે નેહા કુમારીએ ચપ્પલ ખોલ કે મારને જૈસી હે જેવા શબ્દોથી અનુસૂચિત જાતિના અરજદારનું અપમાન કર્યું હતું। આ મામલે દલિત સમાજમાં રોષ જોવા મળ્યો હતો, જેને લઈને દલિતો દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે। આ સમગ્ર મામલે ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ આગામી 6 ડિસેમ્બરના રોજ લુણાવાડા ખાતે મોટો કાર્યક્રમ આયોજિત કરવાની જાહેરાત કરી હતી। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।